આશાથી જીવે છે, આશાથી બધું કરે ને પછી આશાથી મરી જાય અને ફરી આશા આશામાં આશામાં જીવે, આશાથી કર્મ કરે અને આશામાં મરી જાય અને પછી આશા કરવું કલ્પને ઈચ્છે નહીં. જે ઘેર જવું છે મુવા પછી ઘર દેખાય છે. આપણે જે ઘેર જવું છે મુવા પછી એ ઘર કે છે કે જીવતો જુઓ તો એ ઘર જીવતા દેખાય છે ખરું? હમણાં જો આપણે એના વિશે ચર્ચા વિચારણા કરીએ તો મને દેખાશે, પણ આપણા વિચારમાં આપણે એને જોઈ શકીએ ખરા? चंदा नहीं ने सूरज नहीं, नहीं नवलख तारा, वो नहीं तू नहीं ने તે નહીં. કેવું છે ઘર? પવન નહીં, પુરુષ નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, બેઠા નહીં, ઊભા નથી, કાંઈ છે એવું આ ઘર છે. હું નહીં ને તું નહીં કે તે નહીં. તો સદંતર આ ઘર જે આપણું છે, જ્યારે ગુરુ મહારાજને દ્વારે ગયા અને આપણે કુરબાની કરી, બરાબર, અને પછી જે રહ્યું કુરબાની કરતા કુરબાન કરનારું એ કેવું છે? એ ઘર આપણું છે, એ જ આપણે છીએ. બેઠા છો કે ઉભા કે બેઠા નહીં ને ઉભા નહીં, રામ મોટા કે તમે મોટા, જોઈ દો બધું, બરાબર. ભગવાનની માયા આપણે લગાડી, આપણને લાગી છે કે ભગવાને આપણને લગાડી માયા. મહારાજ એને માયા લગાડી કે આપણે લગાડી છે? એને શું છે વાતમાં? એની મને માયા લાગી. જે ગોકુળનો દ્વારિકામાં જે નાથ છે રાજા, એની મને માયા લાગી. આ તો કહે છે કે એને મને માયા લાગી. ખોટી વાત છે. વાણીમાં બધું ફેર છે. કોની માયા લાગી છે? કોની રટના લાગી છે? કોણ ઉતાર્યો છે મોય? દ્વારિકાધીશ છે ને, તેની લગ્ની લાગી છે ને, એની માયા લાગી છે. સમજણનો ફેર છે. ત્રિલોકનાથ અંદર ઉતાર્યો છે ગુરુ મહારાજે. આખા વિશ્વનો જે માલિક છે એ નામ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે અંદર ઉતાર્યો છે. આપણી અંદર એની વિશે લગ્ની કેવી છે? આ તો પ્રકૃતિને જોઈ અને મન, બુદ્ધિ, ચિત્ત, અહમ, અંતઃકરણ પ્રકૃતિનું રસ્યું થઈ ગયું છે. ભાઈ પ્રકૃતિમાં ગાંડું થઈ ગયું છે અંતઃકરણ. જેડા કાકા બસ સમજી તો ઘણું સારું છે. ના સમજે તો ક્યાં રસબસ થયું છે? ક્યાં લગની લાગી છે? પ્રકૃતિમાં લાગી છે કે પુરુષમાં લાગી છે? પ્રકૃતિ ને પુરુષ બે જોડા જોડ છે ભાઈ. તો લગની ક્યાં છે?
હવે આ નગરીમાં ફરીવાર આપણે આવીશું એવી આશા કરી. આપણે જેને સુખ સ્વરૂપ માનીએ છીએ, આપણે જેને સંબંધ માનીએ છીએ, શું આપણે જેને સુખ માનીએ છીએ, સંબંધને સુખ માનીએ, પરિવારને સુખ માનીએ છીએ, સંપત્તિને સુખ માનીએ છીએ, એ શું છે? ક્યાં છે આપણી લગ્ની? બધું દ્રશ્ય માત્ર ઋણાદિક સંબંધ છે. ઋણાદિક સંબંધમાં મળી આવ્યું સુત વિત દ્વારા ને દેહ, લેવું દેવું મળશે જ્યારે માર્ગ લાગશે તે. જેમ કે તારે સંભળાય આમ? હા, ये स्पीकर से આ તો ઋણાદિક સંબંધ છે ભાઈ. આ દેહ છે ને એ ઋણાદિક સંબંધ છે. લેઠવું પડશે. દુઃખનું ગરજ છે. પરિવાર, સંપત્તિ, આ બધું ઋણાદિક સંબંધ છે. પહેલાના જમાનામાં રાજાઓ કોઈ ચોરી કરે રજવાડામાં તો એને શિક્ષા પેટે એના હાથી આપતા હતા તોડીને. આ 200 મણનો હાથી લઈ જાય તારે 5 વર્ષ પાળવાનું. આ એને શિક્ષા કરવામાં આવતી. वजन का भूल गए ખૂબ વિચારવા જેવી વાત છે. અને જો હાથીમાં વજન ઓછું થવું જોઈએ નહીં, વધવું જોઈએ પણ ઘટવું ના જોઈએ, દુબળું ના પડવું જોઈએ. હવે 5 વર્ષ 200 મણનો હાથી એને પાળવાનો, કેટલી સેવા કરવી પડે હાથીની, કેટલું ખવડાવવું પડે, પીવડાવવું પડે. આ ઋણાદિક સંબંધમાં આપેલું છે આ બધું. ગમે તેમ કરો, દોડાદોડ કરો, મજૂરી કરો, ગમે તેમ કરો, ઉથલ પાથલ કરો, આ ઋણાદિક સંબંધને પૂરો કરો ભાઈ. લેવું દેવું મટશે જ્યારે માર્ગ લાગશે તે. ત્યારે આપણી અંતરની જે ચિદાકાશ શક્તિ છે એ ચિદગર્મ થશે. સતનામ હે સાર, પૂજો સંત વિવેકથી, ઉતરો ભવજળ પાર, સદગુરુ કે જય શ્રી. કેટલી પ્રેક્ટિસ કરીશું, કેટલી સાધના કરીશું, ત્યારે આ પદને આપણે પ્રાપ્ત કરી શકીશું. ગુરુ મહારાજે તો રસ્તો આપ્યો છે, માર્ગ બતાવ્યો છે. સંસારને છોડવાનો નથી, ત્યાગ નથી કરવાનો, પણ જે સંસાર અંતરમાં ફસાયો છે, જે જગત અંતરમાં ગાલ્યું છે, જગતને છોડવાનું છે અંતરમાંથી. આપણી કસોટી છે આ તો ભાઈ. સંસારને અંતરમાંથી કાઢવો. આ તો ઉઠાડતા સંસારમાં ધડમ ધડા, જપા જપી સંસારમાં. અંતરમાંથી જગત જ્યારે નિર્મૂળ થાય, સંસાર અંતરમાંથી નાબૂદ થાય, ત્યારે અંતસ્કરણ નિર્મળ થાય. અને જ્યારે અંતસ્કરણ નિર્મળ થાય ત્યારે પ્રભુ સાથે પ્રાણ લાગે. જે શિવમાં ઉતાર્યો છે ને એની સાથે
બેલેરમાં લાગી જાય એમ તો ન છો. બોદલિયા એટલે હું તાર લાગી જાય મોતીભાઈ. બોદલિયા એટલે કે તાર લાગી જાય એમ નથી ભાઈ. જે આપણી મૂળ અવસ્થા ગુરુ મહારાજ લાયા હતા, આપણને શુદ્ધ કર્યા હતા, ચોખ્ખા કર્યા હતા, એવા ચોખ્ખા રહીએ આપણે, શુદ્ધતા આપણામાં કેળવાય તો જ સતનામ સાથે સ્નેહ થાય અને સતનામની જડતા થાય. આ તો પ્રાણની કળા છે. દયા આવે છે પ્રાણથી. આ સજીવન દેખાય છે આપણને બધું. આપણી કેવી અવસ્થા હશે, કેવા હશું, કેવા વિચારમાં હશું ને પ્રાણ નીકળી જશે તો કેટલું હસવાનું છે કો. કેવા વિચારમાં હશું, કેવો હશું, અને પ્રાણ શરીરને છોડી દેશે તો ક્યાં જશું? માટે જે ઘેર જવું છે મુઆ પછી એ ઘર જીવતો જોઈ લેવાના અને એ ઘરમાં રહેતો શીખી જાય. કામ ધંધો ગમે તે કરો, પ્રકૃતિમાં હરો ફરો, કામ ધંધો ગમે તે કરો, કામ ધંધો કરવાની ના નથી. પણ આપણું જે મૂળ લક્ષ્ય છે, નિશાન છે, એ ચૂકાવવું ના જોઈએ. જો લક્ષ્ય ચૂકી ગયા, જ્ઞાની જ્ઞાન દશાની દોર ગતિ ચૂકે નહીં. ભલે વિધ વ્યવહારો કરે પણ કરવા છતાં કરતા છે. ગમે એટલા કાર્યો કરો, ગમે એટલું પ્રાપ્ત થાય, આપત્તિ આવે, વિપત્તિ આવે, કોઈ પણ ગમે તેટલું આવે, પણ અંતરમાં મારે શું લેવા દેવા છે? એ કળા છે આ. પણ ક્યારે કહી શકો કે મારે શું એમ? શુદ્ધતા વિચારે ગાવે, શુદ્ધતામાં કેડી કરે અને શુદ્ધતામાં સ્થિર થાય તો અમૃત ધારા વરસે છે. શુદ્ધતા જીવનની અંદર એક પરિબળ છે આપણું. એ પરિબળ દ્વારા આપણે પોકવાનું છે, વાલા પાર પામવાનું છે. વાદથી મન બગડી ગયું છે, સ્વાદથી આ તન બગડી ગયેલું છે અને કુવિચારથી વાણી બગડી ગઈ છે. આ ત્રણ સાધન તો આપણા જોઈ લો તમે. કુવિચારથી વાણી બગાડી નાખી, સ્વાદથી તન બગાડી નાખ્યું છે અને વાદથી મન બગાડી નાખ્યું છે. અને પરમધામ પોકવું છે તો કઈ રીતે પોકીશું? તો ત્રણ જ્યારે ચોખ્ખો થાય, શુદ્ધ થાય તો ધર્મમાં પરિવર્તન થાય. એ ધાર્મિક કહેવાય. બરાબર? અંતસ્કરણમાં જોઈ લીધું. આપણું મન શું કરે છે, આપણી વાણી કેવી છે, આપણું તન કેવું છે, એ હર હંમેશને માટે આ ત્રણ ઉપર ધ્યાન રાખવું પડશે. જેટલું બને તેટલું આ મનને નિર્મળ કરો, અંતસ્કરણને, વાણીને નિર્મળ કરતા શીખી જાઓ. વચન વિચારીને બોલીએ, ઉત્તમ સાધન એ છે. આપણી વાણી કેવી છે આપણામાં? આ તો કોઈ મહાપુરુષોનું કાર્ય છે. વાત સામાન્ય જીવો નથી કરી શકતા. આ વાતમાં નથી આવી.
તો સંત પુરુષોનો વિષય છે આખો. આ તો સારું છે કે આપણા જીવનમાં બાપુ માતાની લાઈન આપી દીધી, તો આપણે એની આ વાતની કઈ કિંમત કરી શક્યા નહીં કે શું વસ્તુ આપી છે આપણને. ગમે તેવું નિમિત્ત આવે આપણી સામે, ગમે તેવું નિમિત્ત આવીને ખડું થાય, પણ આપણું મન ના બદલાવવું જોઈએ, આપણી વાણી ના બદલાવવી જોઈએ, આપણી નિર્મળતા ખંડિત થવી જોઈએ નહીં. અનંત કાળથી આધળ્યો કેમ આધળ્યો? આ મલિનતાને લઈને ને. મન, અંતસ્કરણ, વાણી અને તન જ્યારે મલિન થયું તો આ મલિનતાને લઈને મળમાં રહ્યા ને. હમણાં બોલ્યા તો ને કે અંતર્યામીનો નથી અજાણ્યો, તો અંતર્યામી નથી જાણતો. અંદર આપણું અંદરનું માળખું કેવું છે, અંતરનું જગત કેવું છે, આપણું સૂક્ષ્મ શરીર કેવું છે. આ બોધ આપણો છે સૂક્ષ્મ શરીરને લાગુ પડે. ચાર અંતસ્કરણ ને 5 તન્માત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને 4 અંતસ્કરણ. આ 9 તત્વોને લઈને બોધ કર્યું છે ગુરુ મહારાજે. અંતસ્કરણ આવી ગયું. બોધ અંતસ્કરણને લાગુ પડે છે. અંતસ્કરણ નિર્મળ થાય, સૂક્ષ્મ શરીર તો સોનું સોનામાં ભળી જાય, એમાં કઈ નવાઈ નથી. પણ જો અંતસ્કરણ ગરબડ વાળું હશે અને ચોખ્ખું નહીં કરી શકીએ તો પેલું તો મેલું તો તૈયાર જ છે, એને ગોતવા જવું પડે એવું નથી, એ તૈયાર જ છે. અહીંથી છૂટાય એટલે બધા તો મેલા. સદગુરુના ધામમાં જવું હોય તો શુદ્ધતા કેળવી લેવાના. આપણો બોધ, આપણો સત્સંગ એટલા માટે છે. આ કુમારી ભજનનો આનંદ કેમ નથી આપણો ઉત્પન્ન થતો? એનું કારણ શું? અંદરની મલિનતા છે. એટલે એનો રસ આપણને આવતો નથી. પાણી ઉપર બાપુજી કહે છે કે રૂજ અને સૂજ અંદરથી આવે છે. પાણી ઉપર શેવાળ કોઈ બહારથી નથી આવતી, અંદરથી ઉત્પન્ન થાય છે અને પાણીને ઢોંકી દે છે. એમ આપણી મલિનતા અંતરમાંથી ઉત્પન્ન થાય અને આપણા સ્વરૂપને ઢોંકી દે છે. આપણે જેટલું બને એટલો બાપુની અમૃત ધારાનો અભ્યાસ કરી ધ્યાન કરો. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞાક્ષમ પથ્ય નહીં, ઔષધ વિચારને ધ્યાન. ધ્યાન દ્વારા, સ્મરણ દ્વારા, વાંચન મંથન દ્વારા આપણા સૂક્ષ્મ શરીરને શુદ્ધ કરી લો. ફરીવાર કોઈ અવસર આવે એવો નથી. આ અવસરને જો સફળ કરવો હોય તો બસ આપણા સૂક્ષ્મ શરીરને શુદ્ધ કરી લેવાનું. આપણું સૂક્ષ્મ શરીર આત્મામય થઈ જવું જોઈએ. આત્મા કેવો છે? નિર્લેપ છે ને. આત્મા નિર્લેપ છે, અખંડ છે, અવિનાશી છે, શુદ્ધ છે. બ્રહ્માનંદમ પરમ શુદ્ધમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. આપણો આત્મા એવો છે, પણ એ આપણી આ મલિનતાને લઈને આપણા આત્મામાં બની શકતા નથી. વૃત્તિઓમાં જોડાતી નથી.
બુદ્ધિ વેગ કળ્યા નથી હજુ મોહ દ્રષ્ટિ કળી, મિથ્યા પદાર્થ દ્રશ્ય જાણે, અને નથી શુદ્ધતા પાછી ફરી. આ જીવનની સફળતા માટે પ્રયત્નશીલ બનો વાલા, અંતર ધ્યાની બનો અને આપણા સૂક્ષ્મ શરીરને નિર્મળ કરો, શુદ્ધ કરી દો. પ્રયત્ન કરશો તો બનશે, પ્રયત્ન કર્યા વગર નહીં બને. પ્રયત્ન કરવો પડશે. બોધ મળ્યો, આવું જ્ઞાન મળે છે, સંતો મળ્યા છે, બધું સાધન મળી ગયું, સાધનનો સદુપયોગ કરી શકીએ નહીં તો પછી બીજું કોઈ શું કરે? સ્વધામે જવું હોય, પોતાના ધામમાં જવું હોય તો તૈયારી કરો, ના જવું હોય તો બધે કાંઈ નહીં, જેમ ચાલે એમ ચાલો. બરાબર. રે ભાઈ રે અમને બગડ્યા રે